શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું મીન રાશિનું ગોચર. જો તમારે વારે ઘડીએ નોકરી બદલાયા કરે છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી થવાતું, નોકરીમાં તકલીફો આવ્યા કરે છે, તમારે ખૂબ સંઘર્ષ કરવા પડે છે, ચિંતાઓ વધારે રહે છે, જૂઠા આરોપો લાગે છે, તો આ બધી સૂર્ય ગ્રહ સારા ન હોવાની નિશાનીઓ છે. જો તમને પણ આવું થતું હોય, આ સિવાય બી સૂર્યથી શું સમસ્યા બીજી થાય કે કોઈ પણ વસ્તુનું શુભ ફળ જલ્દી ન મળે, દિલની સમસ્યા થાય, અને ખાસ પિતાના સુખમાં તકલીફ આવે, પિતાનો સાથ સહકાર ના મળે, કેમ કે સૂર્યને પિતા કયા છે. બીજું, સામાજિક રીતે તમે એકલા પડી જાય, તમને એમ લાગે કે હું એકલો જ છું, મારા સાથે કોઈ નથી, સમાજનો અને બધા પરિવારનો વિરોધનો સામનો કરવો પડે. તો આ બધાય સૂર્ય જે સ્થિતિ સારી ન હોય તો તમે આ રીતે અનુભવો. પણ જો સારું હોય, સૂર્યનું પરિણામ તમને સારું કુંડળીથી મળતું હોય, આમાં જન્મકુંડળીના ગ્રહો પણ આપણે દર વખત કહીએ છીએ તમારે જોવાના. જન્મકુંડળી આ તો ગોચર ગ્રહની અસર છે, પણ તમારી જન્મકુંડળીમાં જો સારું હશે તો એ પ્રમાણે શુભ ફળ તમને મળવાનું જ છે. તો સૂર્યથી બીજું સારું શું પ્રાપ્ત થાય? સૂર્ય શુભ હોય તો જાતકને, જે તે વ્યક્તિને સારું માન સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. સરકારી નોકરીના કારક સૂર્ય ગણાય છે. સરકારી નોકરી મળે. સૂર્યની ઉર્જા કહે છે. પૃથ્વી પર સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત્ર સૂર્ય છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય, અંધકાર બધો દૂર થાય. એમ સૂર્ય જીવનનો પણ અંધકાર દૂર કરે છે અને એક આગવી પ્રતિભા ઉપસાવે છે. સૂર્ય રાજા બનાવે છે, દરિદ્રતામાંથી મુક્તિ અપાવે અને સારા ટોચ ઉપર બેસાડે. સૂર્ય સર્વપ્રકાશક, સર્વ કલ્યાણકારી સૂર્યને કહ્યા છે. ભગવાનના નેત્ર સૂર્યને ગણ્યા છે. એવું કહેવાય છે કે સૂર્ય એટલે કેન્દ્ર સરકાર અને ચંદ્ર એટલે રાજ્ય સરકાર. તો હવે આ સૂર્યનું જે છે એ તારીખ 14મી માર્ચ 2023 ગુરુવારે બપોરે 12:34 સૂર્ય કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં ગોચર કરે છે. જે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં, એટલે કે ગુરુના ઘરમાં સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. મીન રાશિમાં રાહુ અને બુધ પણ ગોચર કરે છે. એટલે હવે સૂર્ય રાહુ બુધની યુતિ, એમના પિતા જે છે ને સૂર્યના, એ કશ્યપ મુનિ છે અને માતા અદિતિ છે. જગતના પિતા સૂર્યને ગણ્યા છે. સૌ પ્રથમ આપણે જાણીએ કે સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પિતા. આત્મા અને પિતાના કારક એ સૂર્ય છે. રાજનીતિના પણ કારક છે. રાજનીતિ ક્ષેત્રે કોઈને જોવું હોય ને તો કુંડળીમાં જ બતાવી દેવાનું કે ભાઈ મારે સૂર્ય કઈ રીતે છે. એમની પ્રિય ધાતુ તાંબુ છે. સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એ સિંહ છે. સૂર્ય સિંહ રાશિમાં અધિપત્ય ધરાવે છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. અને ઉચ્ચનો ગ્રહ હોય ને કોઈ બી, એ 100% ફળ આપે. 1% બી ઓછું નહીં, 100% ફળ એનું શુભ મળે. અને તુલા રાશિમાં આમને આ ગ્રહને નીચેના ગણ્યા છે. શનિથી ઉલટું, શનિ જે છે ને એ મેષમાં નીચેના ગણાય છે અને તુલામાં ઉચ્ચના ગણાય છે, જ્યારે સૂર્યમાં આ રીતે છે. સૂર્ય અને ચંદ્ર, સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા. એટલે માતા અને પિતાનું સુખ પણ સૂર્ય અને ચંદ્રથી જોવાય. એમાં પણ પિતાનું ખાસ જે છે એ સૂર્યથી તમે, એ સિવાય સૂર્ય એટલે પિતૃઓની આત્મા પણ ગણી છે. પિતૃદોષ ને એ બધું હોય ને એ સૂર્યથી નક્કી થતું હોય છે કે ભાઈ પિતૃઓની કેવી રીતે તમારા ઉપર કૃપા દ્રષ્ટિ છે. સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગથી ગણતરી જે છે, ગણના જે થાય એ સૂર્ય ચંદ્રની ચાલ ઉપર હોય છે. સૂર્ય અને ચંદ્રની ચાલ સીધી હોય છે, વક્રી થતા નથી, અને રાહુ કેતુ માર્ગી થતા નથી. બીજા ગ્રહો વક્રી અને માર્ગી બંને થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એ કોઈ દાડો વક્રી થતા નથી. રાશિનું વિભાજન ચંદ્ર અને સૂર્યના આધાર ઉપર થાય છે કે આ રાશિ મેષથી બદલાઈને આ રાશિ થઈ, બીજી રાશિ થઈ, એ સૂર્યચંદ્રના આધાર ઉપર. સૂર્ય એક રાશિથી ફરીને પાછી એ જ રાશિ પર આવે ત્યારે એક સૌર વર્ષ કહેવાય છે. અને તે એક સૌર વર્ષમાં 12 રાશિ આવે છે.
ગુરુના પરમ મિત્ર છે સૂર્ય. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. તો આપણે આ સૂર્યની જે રાશિ પરિવર્તન છે એના વિશે હવે આપણે જોઈએ. કર્ક રાશિ, અક્ષર દહ. કર્ક રાશિ માટે સૂર્યનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં, 9મો ભાવ એટલે ભાગ્યસ્થાન, 9મા ભાગ્યસ્થાનથી થતું આ ગોચર ગુરુની મીન રાશિમાં થાય છે. તેમાં રાહુ અને બુધની સાથે સૂર્યની પણ યુતિ થાય છે. ત્રણેય ગ્રહો સાથે અહીંયા મીન રાશિમાં બને છે. સૂર્યનું આ ગોચર તમારા માટે અહીંયા ખૂબ સારું રહે, કેમ કે અહીં ભાગ્યસ્થાનેથી થતું સૂર્ય અને બુધનું ગોચર સાથે રાહુનું આ તમને લાભદાયક રહેશે. અહીં બુધ અને સૂર્યથી બુધાદિત્ય યોગ બને છે, એ શુભ યોગ ગણાય છે. અહીં તમારા મહેનતની સાથે સાથે ભાગ્યનું ફળ પણ મળશે. સૂર્યના પરમ મિત્ર ચંદ્ર છે અને તમારી કર્ક રાશિના સ્વામી પણ ચંદ્ર છે. જે ચંદ્ર પ્રથમ દિવસે એટલે તારીખ 14મી માર્ચ 2023 મેષ રાશિમાં રાત્રે 10:39 સુધી છે, જે તમારા બીજા ધનસ્થાનેથી ગોચર કરશે. મેષ રાશિમાં ગુરુ પણ છે, એટલે ગુરુ અને ચંદ્રથી આ શુભ યોગ બને છે. આ શુભ યોગ છે ગજકેસરી યોગ, એટલે લક્ષ્મી યોગ. અહીંયા તમારા પડતર પ્રશ્નો, જે પેન્ડિંગ વસ્તુ હોય એનો ધીરે ધીરે ઉકેલ આવતો જોવાય. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સ્થાનેથી છે. અહીંયા તમને તમારા કામની કદર થતી જોવાય. તમારા કાર્યમાં જે પહેલાં કોઈ આમ કદર નથી થતી, કોઈ પણ કાર્ય તમે જે કરતા હતા એનો યોગ્ય તમને સંતોષ નહોતો થતો, અહીંયા તમારા કામની કદર થતાં તમને કામનો સંતોષ થાય. ધંધામાં તમને સારું માન મળે, ધંધામાં તમે માન સન્માન પણ અહીંયા મેળવી શકો. થોડુંક સૂર્ય વિષયક આરોગ્યની દ્રષ્ટિએ થોડી અહીંયા તમને દાંત વિષયક તકલીફ રહ્યા કરે. દાંતની તકલીફ અહીંયા તમને જોવાય. અહીંયા તમને સારા સંબંધો તમે ડેવલપ કરી શકો. બહારના સંપર્કોથી તમને લેણું વધારે રહેશે. બહારના સંપર્કો તમને ખરા સમયે તમને ઉપયોગી થશે. તમને એનાથી લાભ પણ થશે. સાથે સાથે તમારી ઇજ્જત પણ મેળવી શકશો. તમારી માન સન્માન પણ અહીંયા તમે જાળવી શકશો. તમારા લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવને લીધે તમારો ઘણા લોકો ઉપયોગ પણ કરી લેશે, પણ સાચી વસ્તુનો હંમેશા જય હોય છે, વિજય હોય છે. એમ અહીંયા પણ એનાથી તમને કોઈ ફરક નહીં પડે. અહીંયા તમારો ગ્રાફ અપ રહેશે, તમારો પ્રોગ્રેસ સારો જોવાશે, તમારા ઈષ્ટદેવની કૃપા બની રહેશે અને સાથે સાથે પ્રકૃતિની પણ સહાય તમને મળતી રહેશે. તો આ હતી સૂર્યની મીન રાશિના ગોચરનું કર્ક રાશિનું ફળકથન. નમો નારાયણ.